પંખા ચાલુ રાખવા પડી શકે છે। ભર શિયાળે પરસેવો છૂટી જાય તેવી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે। ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો બદલાવ। 14મી જાન્યુઆરીથી ઠંડીમાં મળશે મોટી રાહત। તારીખ 14, 15, 16 ઠંડીમાંથી એકદમ રાહત મળશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 32, 33, ક્યારેક 35 પહોંચી જવાની શક્યતા રહેશે। સામાન્ય ઠંડી જોવા જઈએ તો કચ્છના કોઈ ભાગમાં અને ઉત્તર ગુજરાત કોઈ ભાગમાં તારીખ 14 સુધીમાં રહી શકે છે, પરંતુ હવે ધીરે ધીરે ઠંડીમાં રાહત મળશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કેટલાક ઉત્તર ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે। તો દક્ષિણ ગુજરાતમાં પારો 32 ડિગ્રીએ પહોંચી શકે છે। કચ્છ, ઉત્તર ગુજરાતમાં ગુલાબી ઠંડી રહી શકે છે અને હવે ધીરે ધીરે ગુજરાતમાં ઠંડીમાં રાહત મળશે। તો કેટલાક ભાગમાં પારો 34 ડિગ્રીએ પહોંચી શકે છે। કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન લગભગ 18 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન ક્યારેક 34 કે તેથી ઉપર જવાની શક્યતા રહેશે। એટલે લગભગ દિવસના ભાગમાં પંખા ચાલુ કરી શકે તેવી સ્થિતિ આવવાની શક્યતા રહેશે। તો દિવસના ભાગમાં પંખા ચાલુ રાખવા પડી શકે છે। 14 થી 18મી સુધી વાદળો આવવાની પણ શક્યતા છે। કેટલાક ભાગમાં છાંટા પણ પડી શકે છે। વાદળો આવતા ઠંડીમાં રાહત મળી શકે છે। તારીખ 14, 15, 16, 17, 18 રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે। ક્યારેક કોઈ ભાગમાં છાંટાછૂટી થઈ શકે, પરંતુ ખાસ કરીને અરબ સાગરનો ભેજ અને બંગાળનો ઉપસાગરના ભેજથી વાદળો આવતા આ ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે। એચએમપી વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે। 7 વર્ષના બાળકને એચએમપી વાયરસનો પોઝિટિવ કેસ। આરોગ્ય વિભાગે લીધેલા સેમ્પલનો રિપોર્ટ ગત મોડી રાત્રે આવ્યો। જિલ્લા આરોગ્ય વિભાગે સેમ્પલ લઈને તપાસ માટે અમદાવાદ મોકલ્યા હતા અને બેબી કેર હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ। તો 7 વર્ષનું બાળક હાલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે। પાલિતાણાના એમએલએ અધિકારીઓ પર ગુસ્સે ભરાયા। એમએલએ ભીખાભાઈ બારૈયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ। આંતરિક જૂથવાદના પગલે અધિકારીઓ પર બગડ્યા છે। તાલુકા પંચાયતના બાંધકામ શાખાના અધિકારીને અપશબ્દો બોલ્યા છે। ટલ્લી ચડેલી ફાઇલને તાત્કાલિક મંજૂર કરવા કહ્યું છે। ઓડિયો ક્લિપ 8મી જાન્યુઆરીની હોવાની માહિતી આપી અને વાયરલ થયેલી ઓડિયો ક્લિપની ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું। સર એમાં એક થઈ ગઈ છે ને એક અત્યારે સવારે હું આવીને કરતો હતો ને સાઈટ નથી હાલતી, અત્યારે થઈ ગઈ છે એવી છે। બે થઈ ગઈ? હા, 2 થઈ ગઈ છે। આ કેસની છે ભાઈ તારી પાસે ફાઇલ? હા સર, 3 તારીખ આવી છે સર। 3 તારીખના કેટલી તારીખ થાય? 8 તારીખથી। 5 દિવસમાં તારો પેશન્ટ ને હાલતો? એવું નથી સર, મારી પાસે કેટલી ફાઇલો હતી એમાંથી જેમ આવતી એમ કરતો ગયો। તમારે એ 3 તારીખ થી આજ 8 તારીખ સુધીમાં તમને પ્રેશર ન થતું હોય કેમ ભાઈ કોઈ ફરિયાદ ના કરતું મને? રમેશભાઈ એનું તમે કામ ભાઈ દશરથ? હા સર, એનું કામ શરૂ કરાવી દે ને હવે? સર એ કામ પતી ગયું છે, થઈ ગઈ છે એન્ટ્રી। ઓડિટમાં મોકલવાનું છે। ટીડીઓ સાહેબની સહી લઈને ઓડિટમાં કરવાની છે આપણે। હા, ઓડિટમાં મોકલવાનું છે, તે નીકળે નહીં એ પૂરું કરાવી જલ્દી આ ફટાફટ। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન ગોહિલ પાસેથી। જી નીતિન, ધારાસભ્ય અધિકારીને ખખડાવી રહ્યા છે ફાઇલ મંજૂર કરવા મામલે। જી ચોક્કસ વાત કરીએ તો જે આ ઓડિયોની વાયરલ ક્લિપ છે તે ગત 8 તારીખની હોય તેવું સામે આવી રહ્યું છે, પરંતુ ન્યૂઝ 18 છે તે આ ઓડિયો વાયરલ ક્લિપ અંગે કોઈ પુષ્ટિ કરતું નથી। વાત કરીએ તો પ્રાથમિક દ્રષ્ટિએ પાલિતાણાના જે ધારાસભ્ય છે ભીખાભાઈ બારૈયા અને દશરથ કરીને જે વ્યક્તિ છે બાંધકામ શાખા હતા, જે તાલુકા પંચાયતના અધિકારી છે, તેમની વચ્ચેના શાબ્દિક જે વાતો છે તેનો ઓડિયો છે તે વાયરલ થયો છે અને ધારાસભ્ય દ્વારા આ વ્યક્તિ જે છે તાલુકા પંચાયતનો જે બાંધકામ વિભાગનો અધિકારી તેમને ફાઇલો મંજૂર કરાવવાના લઈ પેટા કોન્ટ્રાક્ટની અને અપશબ્દ છે તે કહેવામાં આવતા હોય છે
અને આ અંગેનો જે ઓડિયો છે તે અત્યારે હાલ વાયરલ થયો છે. જી Overall બિલકુલ વાત કરીએ- ઓડિયો વાયરલ થયો છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટિ નથી કરતું. આપનો આભાર. બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોના આયોજકો સામે પોલીસે કરી છે લાલ આંખ. ધાનેરાના વાલેર ગામે ગૌશાળાના નામે યોજાયેલ લકી ડ્રોના આયોજકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. લકી ડ્રોનો માસ્ટર માઇન્ડ અશોક માળી સહિત 10 સાગરીતો સામે પોલીસે ગુનો નોંધ્યો. ધાનેરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ MS દરબાર બન્યા છે ફરિયાદી અને લકી ડ્રોના માસ્ટર માઇન્ડ અશોક માળી વિરુદ્ધ અગાઉ પણ થરાદ પોલીસ મથકે ગેરકાયદેસર લકી ડ્રોનું આયોજન કરવા બદલ ગુનો નોંધાઈ ચૂક્યો છે. તો ધાનેરાના અરજદાર પોપટલાલ જોશીની અરજીના આધારે પોલીસે તપાસ કરી અને ગુનો દાખલ કર્યો છે. તો પીએસઆઈ તેમાં ફરિયાદી બન્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, લકી ડ્રોનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અશોક માળી સહિત 10 સામે ગુનો નોંધાયો છે અને પીએસઆઈ ખુદ ફરિયાદી બન્યા. મહત્વની વાત તો એ છે કે લકી ડ્રોમાં જે કિંગ તરીકે જે આરોપી બતાવ્યો હતો પોલીસે, તેના દ્વારા અશોક માળી દ્વારા 3 ડ્રો કરવામાં આવ્યા હતા અને ચોથા ડ્રોની જે તૈયારીઓ અત્યારે ચાલી રહી છે તેમાં પ્રથમ ડ્રો બાદ જે બીજો ડ્રો ધાનેરા તાલુકાના વાલેર ગામમાં કરવામાં આવ્યો હતો. તેમાં હવે ફરિયાદ નોંધાઈ છે. અશોક માળી સહિત 10 લોકો સામે ધાનેરા પીએસઆઈ ફરિયાદી બન્યા છે અને આ 10 લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ધાનેરાના ભાજપના આગેવાન પોપટલાલ જોશીની અરજીના આધારે તપાસ કરવામાં આવી હતી અને તે બાદ અત્યારે ગુનો નોંધાયો છે અને સમગ્ર મામલે જે છે તે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે થરાદના જેડુઆ ખાતે અશોક માળી અને તેમના સાગરીતો સામે જે ફરિયાદ દાખલ થઈ હતી, એક જ દિવસની અંદર અશોક માળીને છોડી દેવામાં આવ્યો હતો પોલીસ દ્વારા જાત જામીન પર, અને અત્યારે ફરી અશોક માળીની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિ. બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત સાથે જ શરૂ થયેલો વિરોધ હજુ શાંત થવાનું નામ નથી લેતો. વિભાજન બાદ 3 તાલુકામાં ઉઠેલો વિરોધનું બંટોળ હજુ પણ ઘૂમી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માંગ સાથે આજે ધાનેરામાં વિરોધ પ્રદર્શન યોજાયું. ધાનેરા હિત રક્ષક સમિતિ આજે ધરણાનો કાર્યક્રમ યોજશે અને ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ પણ આ પ્રદર્શનમાં હાજરી આપશે. તો જિલ્લા વિભાજનમાં ધાનેરાનો સમાવેશ વાવ-થરાદ જિલ્લામાં કરાયો છે, જ્યારે કે ધાનેરાના રહીશોની માંગ છે કે તેમને બનાસકાંઠામાં યથાવત રખાય. માવજી દેસાઈ સહિત રાજકીય આગેવાનો આ વિરોધમાં જોડાશે અને વિભાજન બાદ ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકાના રહીશો વિરોધ કરી રહ્યા છે. તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું. સહયોગી કિશોર આપની સાથે જોડાઈ ગયા છે અને જે રીતે વિરોધ પ્રદર્શન હજુ પણ યથાવત છે, કિશોર, માંગ શું છે અને આ વિરોધ હજુ ક્યાં સુધી ચાલશે? ચોક્કસથી સંધ્યા 1લી તારીખના રોજ બનાસકાંઠા જિલ્લાના જે 2 ભાગ કરવામાં આવ્યા હતા અને બીજી તારીખથી જ કાંકરેજ, દિયોદર અને ધાનેરા જે જિલ્લાના લોકો હતા તેમનો વિરોધ શરૂ થયો છે. દિયોદરમાં સતત ચોથા દિવસે આજે ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે. તો ધાનેરા શહેરની અંદર પણ આજે મોટી સંખ્યામાં ધાનેરા હિત રક્ષક સમિતિના બેનર હેઠળ ધરણા પ્રદર્શન યોજાઈ રહ્યા છે. અત્યારે આપણે દ્રશ્યમાં બતાવીશ કે મોટી સંખ્યાની અંદર ધરણા જે છે તે યોજવામાં આવી રહ્યા છે અને લોકો સ્વયંભૂ આ ધરણાની અંદર પણ જોડાઈ રહ્યા છે. આપને દ્રશ્યોમાં બતાવીશ કે અત્યારે પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને થોડા જ સમયની અંદર ધાનેરાના ધારાસભ્ય અને ભાજપના પૂર્વ ધારાસભ્ય પણ જોડાવાના છે. હિતરક્ષક સમિતિના રાવલજી આપણી સાથે છે. શું કહેશો? કઈ વાતને લઈને વિરોધ છે? ધાનેરાની પ્રજાનો એવો મત છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જે રાખવામાં આવે, એ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે. એમાં વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના જે ભાગ થયા એમાં ધાનેરાને વાવ, થરાદની અંદર જે મૂકવામાં આવે છે એના માટે ધાનેરાની પ્રજા નાખુશ છે અને આક્રોશ છે અને એનો વિરોધ છે. વિરોધ જિલ્લાનો નથી, પરંતુ ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે એવો પ્રજાનો મત છે. આપણી સાથે અત્યારે પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ છે, વાત કરશું તેમના જોડે. શું કહેશો સાહેબ, કેમ થરાદમાં નથી જવું, કેમ વિરોધ કરી રહ્યા છો? અમે મીડિયાના માધ્યમ મારફત વારંવાર રજૂઆત કરી જ છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું એમાં અમને કોઈ વધો નથી, પણ ધાનેરા તાલુકાની અમારી માગણી છે કે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાં અમને રાખવામાં આવે. સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, વેપાર અર્થે, વાદ વ્યવહારના અર્થે બધી રીતે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકાને અનુકૂળ છે. ત્યાં ફક્ત કામ પૂરતું, કોર્ટના કામ પૂરતું કે જે કંઈ કચેરીના કામ પૂરતું જવાનું થશે,
બાકીનું કોઈ પણ કામ ત્યાં થવાનું નથી. સીએમ ને મળ્યા હતા, શું કહ્યું સીએમએ? સીએમ સાહેબે અમે બધા સમાજ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ મળ્યા. એમને અમારી વાત શાંતિથી સાંભળી છે અને એમને પ્રભારી મંત્રીની સૂચના કે મેં આપી છે અને એના માટે પ્રભારી મંત્રીનો રિપોર્ટ આવ્યો છે. વિચારણા કરવા જેવું લાગશે તો અમે વિચારણા કરીશું. શું કહેશો, શું માંગ છે ખાસ કરીને ધાનેરાના લોકોની? બનાસકાંઠા જિલ્લાનું 14 તાલુકાઓનું 7 તાલુકામાં વિભાજન થયું એને અમે આવકારીએ છીએ, પણ અમારું એમ કહેવું છે કે સરકાર કોઈ પણ જિલ્લાનું વિભાજન કરે તો સરકારની સુખાકારી માટે કરે છે અને પ્રજાની સગવડ માટે કરે છે. તો ધાનેરા તાલુકાને વાવ થરાદમાં મૂકવાથી પ્રજા એ 100 વર્ષના ઊંડા ખાડામાં ધકેલાઈ જાય. મારો તાલુકો 100 વર્ષ પાછળ જતો રહે. એટલે અમારા તાણાવાડા બ્રિટિશ ગવર્મેન્ટથી પાલનપુર સાથે વણાયેલા છે. મારા શૈક્ષણિક ભવનો, મારા સામાજિક ભવનો, મારા કુટુંબિક વ્યવહારો, મારા સામાજિક વ્યવહારો પાલનપુર, ડીસા અને દાંતીવાડા સાથે છે. જો અમને થરાદ મૂકવામાં આવે તો અમે તમામ પ્રકારે કુંઠિત થઈ જઈએ. માટે સરકારને અમારી વિનંતી છે કે વર્ષોથી બ્રિટિશ ગવર્મેન્ટથી અમારો વ્યવહાર પાલનપુર સાથે રહ્યો છે, માટે અમને બનાસમાં જ રાખવામાં આવે. કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે 10% લોકો જ વિરોધ કરે છે તો એ વ્યક્તિને પણ હું વિનંતી કરું છું કે તમે તમારા રાજકારણને ચલાવવા માટે માત્ર ખોટા નિવેદનો આપવાના બંધ કરજો. 100% વસ્તી આજે ધાનેરાની બનાસમાં જવા માટે સંમત છે, થરાદ જવા માટે સંમત નથી. ધાનેરાના લોકો જે છે તે વિરોધ અત્યારે કરી રહ્યા છે સંધ્યા, અને ખાસ કરીને ધાનેરાના લોકોની માંગ છે કે ધાનેરાનો જે સંબંધ છે તે પાલનપુર જોડે છે, થરાદ જોડે ધાનેરાના લોકો દીકરી નથી આપતા કે ત્યાંથી દીકરી નથી લાવતા. તમામ જે સંબંધો પાલનપુર ડીસા તરફ છે તેને લઈને અત્યારે ધાનેરાના લોકો જે છે તે વિરોધ કરી રહ્યા છે. સંધ્યા જી, અને કોઈ બાહેધરી આપવામાં આવી છે સરકાર તરફથી, કારણ કે મીટિંગોનો દોર પણ ચાલતો રહ્યો છે, તો સરકાર તરફથી શું કહેવામાં આવી રહ્યું છે? સરકાર પણ જોઈ રહી છે કે આ રીતે વિરોધ થઈ રહ્યો છે, લોકો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, ધારાસભ્ય ખુદ હવે આ પ્રદર્શનમાં ધરણામાં જોડાવાના છે. કોઈ એવી બાહેધરી કે હા થશે અથવા તો આજ રહેશે, આજ પરિસ્થિતિ રહેશે? મહત્વની વાત એ છે કે સંધ્યા હજી સુધી જે નોટિફિકેશન પડવાનું હોય છે જિલ્લાનું વિભાજનનું, તે નોટિફિકેશન નથી પડ્યું અને પ્રભારી મંત્રી જે છે બળવંતસિંહ રાજપૂત તેમના દ્વારા ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકોને સાંભળવામાં આવ્યા હતા. અને દિયોદર, ધાનેરા અને કાંકરેજના ધારાસભ્ય જે છે, ત્રણેય ધારાસભ્ય લોકોની સાથે છે અને કોંગ્રેસ હોય, ભાજપ હોય કે સ્થાનિક લોકો હોય, તમામ જે છે તે વિરોધ નોંધાવી રહ્યા છે. ધાનેરાના લોકોની માંગ છે કે તેમને થરાદ નહીં પરંતુ બનાસકાંઠામાં રાખવામાં આવે, જ્યારે કાંકરેજના લોકોની માંગ છે કે તેમને બનાસકાંઠા અથવા પાટણમાં રાખવામાં આવે, જ્યારે દિયોદરના લોકોની માંગ છે કે મુખ્ય મથક એ બનાવવા, દિયોદર બનાવવામાં આવે. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. જૂનું માર્કેટયાર્ડ લાલચોળ ડુંગળીથી છલકાયું છે, પરંતુ ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન છે. જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક થઈ છે. ડુંગળીનો પટ ભરાઈ જતા માર્કેટિંગ યાર્ડ દ્વારા તેમના જ અન્ય પ્લોટમાં ડુંગળી રાખવાની વ્યવસ્થા કરવી પડી છે. માર્કેટિંગ યાર્ડમાં હજારો બોરી ડુંગળીની આવક થઈ છે, પરંતુ લાલ ડુંગળીના ભાવ આ વર્ષે 100 રૂપિયાથી માંડી અને સારી ગુણવત્તાની ડુંગળીના 450 રૂપિયા પ્રતિમણ મળી રહ્યા છે, જે ગયા વર્ષની સરખામણીમાં 25% ઓછા છે. જો સારી ડુંગળી હોય તો ખેડૂતોને ખર્ચો માંડ નીકળી રહ્યો છે અને નબળી ડુંગળી હોય તો ઉલટાના પૈસા ગુમાવવા પડે છે. ભાવ મળે છે 170 થી 300 રૂપિયા સુધી મળે. નાની ડુંગળી હોય તો 100 રૂપિયા મળે છે. ગયા વર્ષ કરતા 25% ભાવ છે. ગયા વર્ષે 700-800 રૂપિયા વેચાતી, 1000 રૂપિયા વેચાતી, 3 મહિના પહેલા 1000માં વેચાતી હતી. અત્યારે 250 થી 350 રૂપિયામાં વેચાય છે ડુંગળી. ખેડૂતોમાં બરબાદ થઈ જાય. ડુંગળીમાં ગયા વખત કરતાં 25% ભાવ છે, ભાવ ઓછો મળે છે. સારી ડુંગળીના અને ભાવ મળવા જોઈએ એ પ્રમાણે નથી મળતા. મહેનત પ્રમાણે, ખેડૂતની મહેનત પ્રમાણે ભાવ નથી. રાજકોટનું જૂનું માર્કેટિંગ યાર્ડ છે તે ડુંગળીના પાકથી ભરાઈ ગયું છે. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે જે છે અત્યારે હજારો બોરી ડુંગળીની આવક થઈ છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા ઉપરાંત આસપાસના જે તાલુકા હોય છે, જિલ્લા હોય છે, ત્યાંથી પણ ખેડૂતો જે છે તે ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ડુંગળી વેચવા માટે જે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સુધી આવતા હોય છે. જોકે ગયા વર્ષની સરખામણીએ ખેડૂતોને ભાવ પ્રમાણમાં ઓછા મળતા હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. જે રીતના જે રાજકોટનું જૂનું માર્કેટિંગ યાર્ડ છે ત્યાં અત્યારે પુષ્કળ પ્રમાણમાં લાલ ડુંગળીની આવક થઈ છે. ડુંગળીના પટ છે તે પણ અત્યારે ભરાઈ રહ્યા છે.
ખાસ કરીને જે જૂનું માર્કેટિંગ યાર્ડ છે ત્યાં મોટી સંખ્યામાં દૂર દૂરથી ખેડૂતો જે ડુંગળી વેચવા માટે આવતા હોય છે. જોકે ડુંગળી વેચવા આવતા ખેડૂતોનું કહેવું છે કે 25% જેટલા ઓછા રૂપિયા મળતા હોવાનું પણ ક્યાંક ખેડૂતોને લાગી રહ્યું છે. ડુંગળીના ભાવ છે અત્યારે કહી શકાય કે જે નીચી ડુંગળી, જે નબળી ગુણવત્તાવાળી ડુંગળી હોય છે તેમના ભાવ 100 રૂપિયાથી લઈ અને 400 રૂપિયાની આસપાસ મળી રહ્યા છે. જે ગયા વર્ષે જે છે નબળી ડુંગળી, જે નબળી ક્વોલિટીની ડુંગળી હતી એમના ભાવ પણ 125 રૂપિયા ઉપર મળતા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે જે નબળી ક્વોલિટીની ડુંગળી છે તેમના ભાવમાં જે મોટો ઘટાડો જે જોવા મળી રહ્યો છે ને એટલા માટે જ ખેડૂતો પણ ક્યાંક નિરાશ જોવા મળી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો કેરીની ખેતી કરતા ખેડૂતો ખૂબ જ આનંદમાં છે. આંબાના પાકમાં સારા ચાલુ વર્ષે શિયાળામાં આંબાને અનુકૂળ ઠંડી રહેતા આંબામાં સમયસરનું ફ્લાવરિંગ આવ્યું છે અને જેથી કેરીનું મબલક ઉત્પાદન થવાની ખેડૂતોને આશા છે. મહત્વનું છે કે છેલ્લા 15 થી 20 વર્ષમાં ક્યારેય આવા સારા મોર નથી આવ્યા. સોરઠની પ્રખ્યાત કેસર કેરીનું ઊંચું ઉત્પાદન થવાની પણ આશા છે. બીજી તરફ કૃષિ વૈજ્ઞાનિકોનું માનવું છે કે હાલમાં ખૂબ જ સારો શિયાળો છે, જે આંબા માટે સારું વાતાવરણ છે. જો આગામી દિવસોમાં આવું જ સારું વાતાવરણ રહે તો કેરીનું ઉત્પાદન પણ સારું થશે. આંબા 15-20 વર્ષ ત્યાં આવવા નથી આવ્યા. બહુ મોરાઈ બહુ છે, પણ હવે એ કેવું વાતાવરણ રહે, કોઈ વરસાદ, કોઈ હવામાન કેવું રહે એ પ્રમાણે આવરણ રહે, નકર કેરી પુષ્કળ થાય. ને આજ 5-10 વર્ષ ત્યાં તો આંબા મારે છે અમને. આવરણ બહુ છે હું કહું મારે. કે ઘણા વર્ષ પછી આપણને આવો સરસ શિયાળો મળ્યો છે. બાકી દર વર્ષે આપણે સ્વેટર પણ પહેરવાની તસ્તી ન લઈએ એવો શિયાળો હોય છે. તો જે ઋતુ હોવી જોઈએ એ પ્રમાણની ઋતુ આ વખતે આપણને મળી છે, જે આંબા માટે પણ ખૂબ સારી વાત છે. એટલે એને જે પરિબળો જોઈએ વાતાવરણના, એ પરિબળો એક્ઝેક્ટ સમયે એને મળ્યા અને એને કારણે જે ફ્લાવરિંગ છે એ સમયસરનું ફ્લાવરિંગ છે અને ખૂબ સારું ફ્લાવરિંગ છે. ભદ્રાવળી ગામના યુવાનનું અપહરણ, તો 2 આરોપી ઝડપાયા છે. આરોપીઓએ ભદ્રાવળી મિલ માલિકના પુત્રનું અપહરણ કરી 50 કરોડની માંગ કરી હતી. અને મહત્વનું છે કે ગત 28 તારીખના અપહરણ બાદ યુવાનને પોતાની ચંગુલમાંથી છોડીને આરોપીઓ ફરાર થયા હતા. બોટાદ એલસીબી દ્વારા અપહરણકર્તા સંજય ઓળકિયાની બોટાદના રતનપર ચોકડી નજીકથી તેને ઝડપી પડાયો, તો અલ્પેશ બોધાભાઈ મકવાણાની ભદ્રાવળી ગામમાંથી તેને દબોચી લેવાયો છે. આ પોલીસે બંને આરોપીઓની ધરપકડ બાદ ગઈકાલે કોર્ટમાં રજૂ કર્યા. 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા, જો કે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અને કુલ 6 અપહરણકર્તામાંથી 2ની ધરપકડ બાદ હજુ ફરાર 4 અપહરણકર્તાઓને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચ્યો છે. ફરિયાદ દાખલ કરવા કિન્નરોનો હોબાળો. પેટ્રોલ છાંટી દેવાની ધમકી આપી છે. દરવાજાનો કાચ તોડી નાખ્યો છે. હોબાળો કરનાર કિન્નરો સામે ફરિયાદ પણ નોંધાઈ છે. તો સોનમ દે, મેમણ, કામિની દે, સિલ્ક દે અને હિના દે, નગમા બાનુ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર. દુષ્કર્મ કેસનો આરોપી ફરાર. આ મામલે પોલીસનું મૌન છે. આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. લેટરકાંડ મામલે વધુ 24 કલાક ધરણા રાખવાની પરેશ ધાનાણીની જાહેરાત છે અને સાથે જ આવતીકાલે અમરેલી બંધ રાખવાની પણ ધાનાણીની અપીલ છે. તો આજે રાજકમલ ચોકમાં ધાનાણીના 24 કલાકના ધરણા પૂર્ણ થયા છે અને જ્યાં તેમણે પાયલ ગોટી સાથે બનેલી ઘટના અંગે પોલીસ અને રાજકીય નેતાઓ પર પ્રહાર કર્યા. તેમણે આક્ષેપ કર્યો કે 24 કલાક બાદ પણ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નથી થઈ. આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ 24 કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે. આ ધરણા વધુ 24 કલાક ચાલશે અને આવતીકાલે સવારે અમરેલીના વેપારીઓને સ્વૈચ્છિક રીતે આ દીકરી ઉપર જે અત્યાચાર થયો છે અડધો તક બંધ પાડવાની વિનંતી કરી છે.